પૂર્ણ થયો। હવે આપણે પરીક્ષાની મે મહિનામાં જે આપણે બોર્ડની પરીક્ષા લેવાની છે 2020-21 મેમાં જે પરીક્ષા લેવાની છે આપણું શૈક્ષણિક વર્ષ 2020-21 એમાં આપણને ખબર છે પ્રશ્નપત્રનું પરિરૂપ તો 80 ગુણનું પ્રશ્નપત્ર, એમાં 4 વિભાગ, વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D। વિભાગ A ની અંદર 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો, એમાં 4 ગુણના સાચા ખોટા, પછી બાકીના 6 કૌંસમાં ખાલી જગ્યા આપી હોય અને આપણે એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો। બાકીના 6 પ્રશ્નો એક વાક્ય, એક શબ્દ કે ટૂંકમાં જવાબ આપવાનો, અને પછીના 6 પ્રશ્નો છે 7 પ્રશ્નો એ વિકલ્પવાળા પ્રશ્નો। એ બધાથી કુલ 24 પ્રશ્નો છે, બરાબર। અને આ 24 પ્રશ્નો હેતુલક્ષી, ત્યારબાદ 80 ગુણમાંથી 24નું હેતુલક્ષી પૂરું થાય એટલે કેટલા માર્ક્સનું બચે? 18, 36 ને 20। વિભાગ B 18 ગુણનો, વિભાગ B કેટલા ગુણનો? 18 ગુણનો, અને વિભાગ B માં 18 ગુણના પ્રશ્નો એટલે કે 2 ગુણના પ્રશ્નો, 9 પ્રશ્નો આપણે લખવાના। કેટલા એટેન્ડ કરવાના? 9। અને એમાં આપણને આપેલા હશે 12 પ્રશ્નોમાંથી 9 એટેન્ડ કરવાના। જનરલ ઓપ્શન આ વખતે રાખેલા છે, ખબર છે ને? જનરલ ઓપ્શન છે એટલે 9 માંથી તમને જે 12 માંથી જે પણ 9 આવડે એ લખવાના, 9 સાચા પડે એટલે 9 દુ 18 માર્ક્સ તમારા થઈ જાય। એ જ રીતે વિભાગ C 3 ગુણના પ્રશ્નો, એ પણ 18 માર્ક્સનો વિભાગ છે, પણ એમાં 3 ગુણના પ્રશ્નો છે એટલે એમાં આપણે 6 એટેન્ડ કરવાના છે। એમાં 9 પ્રશ્નોમાંથી 6 એટેન્ડ કરવાના। અને છેલ્લો વિભાગ D જે 20 ગુણનો છે કુલ વિભાગ, અને એના 4 ગુણના પ્રશ્નો છે એટલે આપણા જે પ્રમેયો છે, રચના છે, પછી પેલા મધ્યસ્થના દાખલાઓ છે, પછી ત્રિકોણમિતિના ઉપયોગવાળા ચેપ્ટરનો એક દાખલો છે, એ બધું અહીંયા પૂછાશે, બરાબર। અને એમાંથી પણ તમને ઓપ્શન છે 8 આપ્યા છે, 8માંથી આપણે 4 લખવાના, 5 લખવાના છે, 8માંથી આપણે 5 લખવાના છે, એટલે ઘણા બધા ઓપ્શન કહેવાય। આ પદ્ધતિ આટલા વર્ષ માટે જ છે, એના પહેલી વાર છે, અત્યાર સુધી આવી પદ્ધતિ નથી। આપણને ખબર છે 9માં કે 16મો પ્રશ્ન તો 16માં અથવામાં 16મો જ હોય। તમને 2 આવડે તો 2 ભલે લખો પણ માર્ક્સ એક જ ગણાય, 2માંથી એકે ના આવડે તો કઈ માર્ક્સ ના મળે? 2માંથી 1 આવડે તો 1 ના ગણાય, બરાબર। 2 લખો તો માર્ક્સ 1 ના ગણાય। જ્યારે અહીંયા શું થાય, 9માંથી 6 લખવાના હોય તો 9 પ્રશ્નોમાંથી તમને કોઈ પણ 6 સાચા પડે, ભલે 9 લખ્યા પણ સાચા 6 હોય એટલે તમારા આખા વિભાગના માર્ક્સ પૂરા થઈ જાય। એટલે તૈયારી, હવે આપણી પાસે તૈયારીનું કોઈ એક આધારભૂત હોવો જોઈએ, આપણે કઈ રીતે પદ્ધતિસરની તૈયારી કરવાની છે। એમાં વધુ ભાર, હું એમ કહું છું કે વધુ ભાર હેતુલક્ષી પ્રશ્નોત્તર પર આપવો, કેમ કે 80 ગુણમાંથી 24 ગુણ તો હેતુલક્ષી। હવે આખા ચેપ્ટરમાંથી બધા જે 70% કોર્સ રાખે એમાંથી જે દાખલાઓ છે એ દાખલાઓ કેટલા ગુણના આવે? 46 ગુણના છે ને, 56 ગુણના, હા, 18, 36 અને 20, 56 ગુણના દાખલાઓ, એમાં 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના, બાકીનું 24નું હેતુલક્ષી। એટલે આપણે હેતુલક્ષી ઉપર થોડું વધારે ભાર મૂકવાનું। આજે આપણે એક પેપર નમૂનાનું પેપર છે, એમાંથી પેપર સોલ્વ કરીએ। હું અહીંયા પ્રશ્નો લખું, તમારે હું લખતી થાઉં છું, જવાબ આપણે સોલ્વ કરીએ, પરંતુ દરેકે એનો જવાબ આપણે તૈયાર રાખવાનો, આપણો જવાબ આમાં શું છે તે। વિભાગ A એની અંદર સૂચના છે કે વિધાનો સાચા છે કે ખોટા, વિઘાત બહુપદી px બરાબર x1 - x ને વાસ્તવિક 3 શૂન્ય છે
કૌંસમાં y માઇનસ 1 દ્વિચલ સુરેખ સમીકરણ લખી. ચોથો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. કૌંસમાં એની કન્ડિશન છે નોટ ઇક્વલ ટુ 0. a b c વાસ્તવિક સંખ્યાઓ. આનો એટલે કે દ્વિઘાત સમીકરણનું વિવેચક શોધવાનું સૂત્ર b = b² + 4ac છે. ત્યાં 4 સાચા ખોટા વિધાનો છે. એને આપણે કોઈકમાં ગણતરીની જરૂર પડશે તો આપણે એની ગણતરી કરીને પણ નક્કી કરીશું. 20 અને 30 નો ગુસા 1 છે. આપણને ખબર છે કે ગુસા 1 કોનો હોય? બંને સંખ્યાઓ જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા 1 હોય. બંને સંખ્યાઓ જો વિભાજ્ય હોય તો ક્યારેય ગુસા 1 હોય નહીં. માટે આ વિધાન ખોટું છે. બીજું, ત્રિઘાત બહુપદી px = x² - x ને વાસ્તવિક 3 શૂન્ય છે. આમ તો ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય જ છે. આપણી પાસે જે બહુપદી છે x² - x બરાબર 0 એના અવયવ પાડી નાખીએ. x સામાન્ય કાઢીએ તો x² - 1 બરાબર 0. હજુ આના અવયવ પાડીએ તો x + 1 x - 1 બરાબર 0. તો આને 3 શૂન્ય છે. x બરાબર 0, x બરાબર -1 અને x બરાબર 1. આમ 3 શૂન્ય છે. માટે આ વિધાન આપણું સાચું છે. ત્રીજો પ્રશ્ન 5x = 2 કૌંસમાં y - 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી એમ કે છે. આપણે પહેલા એને સાદુરૂપ આપીએ. 5x = 2 ને કૌંસમાં દરેક પદ સાથે ગુણીએ 2y - 2. હવે આને આ બાજુ લાવી દો. 5x - 2y + 2 = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. માટે વિધાન ખોટું છે. નથી આપણી છેલ્લે વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. જે a ≠ 0 આ દ્વિઘાત સમીકરણનું આવશ્યક અને પર્યાપ્ત શરત છે. a ≠ 0. જો એ 0 થઈ જાય તો આ પદ શૂન્ય થઈ જાય. તો પછી આ દ્વિઘાત બહુપદી રહે જ નહીં, સુરેખ બહુપદી બની જાય. અને a b c વાસ્તવિક સંખ્યાઓ છે. તો આનું વિવેચક શોધવાનું સૂત્ર d = b² + 4ac છે. આ વિધાન ખોટું છે કેમ કે આપણે દ્વિઘાત સમીકરણમાં જોઈ ગયા વિવેચક શોધવાનું સૂત્ર છે d = b² - 4ac. આ સૂત્ર જ છે બરાબર. એટલે આપણને પ્લસ અહીંયા આપ્યું છે એટલે આ વિધાન ખોટું છે. એ આપણે આ રીતે સાચા ખોટા વિધાનોનું ત્યાં કોઈ પેપરની અંદર આપણે એનો કોઈ જવાબ કે કારણ નથી આપવાનું. પણ આપણે જ્યારે સોલ્વ કરીએ ત્યારે આપણને એનો જવાબ અને એનું કારણ આપણને આવડતું હોવું જોઈએ. પાંચમો પ્રશ્ન આવે છે ત્યાં સૂચના આપણે બદલાય છે કે વિધાનો સાચા બને એટલે ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલા હશે ખાલી જગ્યા માટે, ત્યાંથી પસંદ કરવાના છે. પાંચમો પ્રશ્ન ગુસાઅ 122 અને 20 બરાબર ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે 2 4 6 સમીકરણ x/2 - y/3 બરાબર 5 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય. વિકલ્પમાં આપણે લખવા પડશે 2x - 3y - 30 બરાબર 0, 3x - 2y - 30 બરાબર 0, 3x + 2y - 30 બરાબર 0. સાતમો પ્રશ્ન વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને
અને વાસ્તવિક ઉકેલ મળે. કૌંસમાં છે ઋણ 1 કે 0. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે કૌંસમાં છે a plus b a plus n minus 1 into d અને a plus n plus 1 into d. નવમો પ્રશ્ન બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. લઘુકોણ, ગુરુકોણ અને સમબાહુ. દસમો પ્રશ્ન બિંદુ -4 -6 નું x અક્ષથી લંબ અંતર આવી જગ્યા છે કૌંસમાં છે 6 4 અને -6. અહીંયા ખાલી જગ્યા કૌંસમાં વિકલ્પો આપ્યા છે ત્યાંથી જ આપણે લખીશું. ગુસા 122 અને 20 નો ગુસા કેટલો છે? 2 4 અને 6 માંથી આપણને ના આવડે તો 122 અને 20 નો ગુસા શોધવાનો. 122 ના અવયવ પાડી દેવાના, બીજું કઈ ના આવડે તો કઈ નહીં. 61 અવિભાજ્ય છે એટલે આના અવયવ 2 અને 61 થયા. 20 માં 2 10 ને 2 5 બરાબર. તો એનો ગુસા કેટલો થશે? બંનેનો અવયવ કોમન લેવાનો એટલે કોણ આવશે? 2. બીજું સમીકરણ x/2 y/3 5 ને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે લખી શકાય? પ્રમાણિત સ્વરૂપે આપણે લખવું હોય એટલે છેદમાં જે આના છેદમાં 2 આના છેદમાં 3 છે એને આપણે દૂર કરી દઈએ, કેમ કે આપણા વિકલ્પો એવા જ છે, છેદમાં કશું છે નહીં. તો આપણે 2 અને 3 નો લસા લઈશું 6. દરેકને 6 વડે ગુણીશું. x/2 ને 6 વડે ગુણીએ એટલે એમાંથી આ 2 જતા રહે એટલે 3 વધે એટલે 3x. ચલો બીજું પદ છે -y/3 છે એને 2 6 વડે ગુણો એટલે વધશે 2 એટલે 2y -2y બરાબર 5 છે એને પણ 6 વડે ગુણીશું એટલે 5 6 30. આવો આપણો જવાબ છે. જો આવો જવાબ આપ્યો હોય તો આપણે સિલેક્ટ કરીએ, પણ જો 30 ને વધારે આ બાજુ લાવી દીધા છે વિકલ્પોમાં આપણા, તો એને આ બાજુ આવીએ એટલે -30 બરાબર 0 0 આવો વિકલ્પ હોય એ આપણે શોધી કાઢવાનો છે. આ 3x - 2y - 30 બરાબર 0. વિવેચકનું મૂલ્ય, વિવેચક d એનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. આ આપણું દ્વિઘાત સમીકરણમાં d ના ભિન્ન અને વાસ્તવિક બે ઉકેલ માટેનું ત્યાં શરત જ છે. જો d બરાબર 0 તો એના બંને બીજ સમાન મળે અને બંને બીજ શું હોય? -b/2a. જો d greater than 0 means કે ધન હોય તો એના બે બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. d less than 0 તેનો ઉકેલ વાસ્તવિક ઉકેલ નથી, તો એ બે ભિન્ન બીજ છે એટલે શું હોય? ધન. સમાંતર શ્રેણી પાંચમું ચેપ્ટર nમું પદ શોધવાનું સૂત્ર છે a plus n minus 1 into d. નવમો
પ્રશ્ન કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ત્રિકોણોની વાત છે. પહેલો વિકલ્પ બધા લઘુકોણ લઈએ તો કઈ સમરૂપ ના, બરાબર, કેમ કે એના ખૂણાઓ જુદા જુદા હોય. લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય કે જેના ત્રણેય ખૂણા લઘુ હોય, પણ કોઈ એક ત્રિકોણમાં એક ખૂણો 2 અંશનો હોય, બીજો 88 નો હોય, ત્રીજો વળી 100 નો હોય, બરાબર. સોરી 100 લઘુકોણમાં 100 તો હોય નહીં, પણ એમ કે 90 થી નાના હોય. અને કોઈ વળી લઘુકોણ છે એકમાં 30 છે ને એકમાં 60 છે ને બીજામાં 50 છે ને આવા બધા પ્રકારે હોય, તો બધા લઘુકોણ કઈ સમરૂપ હોય નહીં. એ પ્રમાણે ગુરુકોણ પણ ના હોય. સમબાજુ ત્રિકોણ તમે ગમે તેવો લો તો સમબાજુ ત્રિકોણના બધાય ખૂણા કેટલા ના થાય? 60 ના થાય. પછી સમબાજુ ત્રિકોણ તમે આવડો દોરો કે મોટો દોરો, એના બધા ખૂણા 60 ના. બધા ખૂણા 60 ના. સમબાજુ ત્રિકોણ સમકોણ ત્રિકોણ છે અને બધી બાજુ સરખી, તો બધી જ બાજુઓ કેવી રીતે હોય? પ્રમાણમાં હોય. માટે સમબાજુ ત્રિકોણ એ કેવો છે? સમરૂપ ત્રિકોણો છે. સમબાજુ બિંદુ -4 અને -6 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. આ x અક્ષથી લંબ અંતરનો આપણને ખ્યાલ ના આવે તો આપણે આ બિંદુને આલેખ પર દર્શાવી દેવાનું, તરત આપણો જવાબ સાચો મળી જશે. આપણને આલેખ પર આપણે દર્શાવી દઈએ. -4 અને -6 બિંદુ ક્યાં હોય? આ x ઉપર -2 -3 અને -4 અને અહીંયા -6 હોય એટલે જવાબ. તો અહીંયાથી આવો, અહીંયા આમ જાઓ, આ બિંદુ છે આપણો -4 -6. હવે એનું કે છે x અક્ષથી લંબ અંતર. x અક્ષથી લંબ અંતર કેટલું થાય? 6 એકમ. અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં એટલે -6 કદી ના આવે. બોલવા માટે જવાબ છે 6 એકમ. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની છે, કોઈ બિંદુનું x અક્ષથી લંબ અંતર કેટલું, તો તે બિંદુનો વાયામ ધન જોવાનું. તે બિંદુનો વાયામ કેટલો છે? 6. પણ કેવો જોવાનો? ધન, ઋણ નહીં, ધન જ, કેમ કે અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં. માટે કોઈ બિંદુનું y અક્ષથી અંતર કેટલું, કોઈ બિંદુનું y અક્ષથી અંતર કેટલું તેનો x એમ જોવાનું પહેલો, અને x એમ જેટલું ધન અંતર એમ થાય. ધન હોય તો ધન જ લેવાનું, પણ જો ઋણ હોય એમ તો શું કરવાનું? આપણે એનો અંતર ધન લેવાનું, એટલે ચિહ્ન ધન રાખવાનું. ખ્યાલ આવી ગયો? એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો. જરૂરી નથી બધામાં આખું વાક્ય લખવું જોઈએ. શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે. 1 માર્ક્સમાં મૂકી દેવું કંઈ જરૂરી નથી. આ પ્રશ્ન 2 માર્ક્સમાં મૂકી શકાય છે. હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિઓના ઉદાહરણ આપો. એ આકૃતિ આપણે ઉદાહરણમાં બતાવવાનું છે, એમનેમ નહીં. 14મો પ્રશ્ન. 8 sec² θ -8 tan² θ ની કિંમત કેટલી? પ્રશ્ન. વર્તુળને વધુમાં વધુ
કેટલા સમાંતર સ્પર્શક હોય જેમાં બે અંત્યબિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? અહીં આપણને જરૂર પડશે તો એક શબ્દ પણ લખીશું જવાબમાં, જરૂર પડશે તો એક વાક્ય પણ લખીશું અને જરૂર પડશે તો એક આંકડાની પણ જરૂર પડશે તો એક આંકડો લખીશું. ખાલી 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m નું મૂલ્ય શોધો. અહીં આપણે કેલ્ક્યુલેશન બતાવીએ એનું. આ દ્વિઘાત બહુપદી છે. ax² + bx + c પ્રમાણે આપણે એને જો સાદું કરીએ તો a બરાબર 6 છે, b બરાબર -13 અને c બરાબર છે m. આ દ્વિઘાત બહુપદીના બે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો પરસ્પર વ્યસ્ત બીજ એટલે કે એમના બીજનો ગુણાકાર 1 થાય. કોઈ પણ બે પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર કેટલો થાય? 1. એ હંમેશા યાદ રાખી લેવાનું. એના બંને બીજ આપણે આલ્ફા અને બીટા નક્કી કરીએ. બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા * બીટા બરાબર 1 થાય. આ આપણી શરત મુજબ. વડે આપણે જાણીએ છીએ કે આલ્ફા * બીટા બરાબર સૂત્ર છે આપણું c/a અને એનું મૂલ્ય છે 1. c છે આપણો m અને a છે 6 બરાબર 1 માટે m બરાબર 1 × 6 એટલે 6 આ આપણો જવાબ છે. એટલે બાજુમાં આપણે જવાબ મૂકીશું. m નો જવાબ છે 6. બીજું છે સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. પ્રશ્ન નંબર 12 ની આપણે ગણતરી કરીએ. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. અહીંયા a બરાબર પ્રથમ પદ છે 10, b બરાબર 7 - 10 એટલે -3. એનું 30મું પદ શોધવાનું છે એટલે n બરાબર 30 અને આપણે an શોધવાનું છે. સૂત્ર છે હમણાં જ આગળના પ્રશ્નમાં આવ્યું an બરાબર a + n - 1 * d. એ 30 બરાબર a છે 10 + 30 - 1 અને * d છે -3. 10 + 30 - 1 એટલે 29 અને ગુણ્યા -3 એટલે 10. આનો ગુણાકારનો જવાબ આવશે -30 કરી 90 ને એમાંથી 3 જાય એટલે 87. -87 અને +10 એટલે -77. એ 30 નો જવાબ છે -77. પછીનો પ્રશ્ન હંમેશા સમરૂપ હોય એવી બે આકૃતિઓના ઉદાહરણ આપો. હંમેશા સમરૂપ હોય એવી બે આકૃતિ તો 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાનો સિક્કો ઉદાહરણ જ આપવાનું છે. આકૃતિ દોરવાની નથી કે આપણે એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપવાનો છે. 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો.
અને માપ ભલે જુદા હોય પણ શું છે એનું રૂપ કેવું છે? સમાન છે માપ. ચલો 14મો પ્રશ્ન 8 sec square theta minus 8 tan square theta ની કિંમત કેટલી? તો 8 sec square theta minus 8 tan square theta બરાબર આમાંથી 8 સામાન્ય કાઢી દઈએ તો વધુ sec square theta minus tan square theta. sec square theta minus tan square theta ની કિંમત છે 1 આ નિત્ય સમ છે અને બરાબર જવાબ મળ્યો 8. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય? આ વર્તુળ એને એક સ્પર્શક દોર્યો તો એને સમાંતર વધુ કેટલા સ્પર્શકો હોય? 2 જ સ્પર્શક એવા હોય કે જે સમાંતર છે, બાકીના સ્પર્શકો સમાંતર ના હોય. સ્પર્શકો તો સંખ્યા હોય. છેલ્લો પ્રશ્ન જેમાં 2 અંત્યબિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય. 2 અંત્યબિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય તેની અંદર જ હોય. ચાલો અહીં એક વર્તુળ છે અને એના કોઈ 2 અંત્યબિંદુ છે. આ અંત્યબિંદુ A અને B. આ A અને B આ જીવામાં પણ આવેલા છે એટલે આ 2 અંત્યબિંદુ જીવામાં સંપાતી છે. એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો આ જો એની છેદિકા હોય, આગળ રેખા લઈએ અને છેદિકા લઈએ તો વિશિષ્ટ કિસ્સો એટલે શું? તો આ શું છે? તો આ જે સંપાતી છે એ શું છે વર્તુળ માટે? તો વર્તુળ માટે તે જીવા છે. તે જીવા છે.